નમસ્કાર દોસ્તો, ગુજરાતી જ્ઞાન 24માં આપનું સ્વાગત છે. મોબાઈલમાંથી યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવી એ આપણે શીખવાનું છે. યુટ્યુબ ચેનલ બનાવવાથી લઈ ને વિડીયો મૂકવા સુધીના તમામ કામ આ ફોનમાંથી થઈ જશે. સૌપ્રથમ નેટ ચાલુ કરી જીમેલ ખોલવાનું છે. જીમેલની જે એપ્લિકેશન આવે તે ખોલવાની છે. તમારી પાસે મેલ આઈડી હશે જ, આપણે નવું મેલ આઈડી બનાવવાનું છે. જેથી કરીને ચેનલ તો આપણે નવા મેલ આઈડીમાં બનાવીએ, પણ જેને મેલ આઈડી બનાવવાની ખબર નથી એ પણ શીખી શકે. હવે આપણે મોબાઈલમાં જીમેલ આઈડી ઓપન કરીએ. જીમેલ ખોલી પછી પ્રોફાઇલમાં જવાનું છે. પછી એડ અનધર એકાઉન્ટ, સેટઅપ જીમેલમાં આપણે ગૂગલ એકાઉન્ટમાં જવાનું છે. ગૂગલથી લોક ખોલી હવે ઈમેલ, ફોન, ફોરગેટ જીમેલ, કરંટ એકાઉન્ટમાં આપણે જવાનું છે. ફોર માય પર્સનલ યુઝ, ફોર વર્ક ઓફ માય બિઝનેસ, આપણે એમાં પર્સનલ યુઝમાં જવાનું છે. કરંટ ગૂગલ એકાઉન્ટ, હવે અહીંયા ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ. હવે આપણે ત્યાં ચેનલનું નામ નાખી શકીએ અથવા તો આપણું નામ નાખી શકીએ. દાખલા તરીકે કે ચેનલનું નામ નાખીએ તો પણ હાલે. લાસ્ટ નામ નાખી દઈએ. પછી નેક્સ્ટ ઉપર જવાનું છે. હવે અહીંયા બર્થ ડેટ નાખવાની છે. જન્મ તારીખ ખાસી નાખવાની છે. ડે 15 હવે નેક્સ્ટ ઉપર જવાનું છે. જનરલ, હવે આપણે અહીંયા ઈમેલ આઈડી તૈયાર કરીને આપે છે, એમાંથી આપણે જો કોઈ રાખવી હોય તો એ રાખી શકીએ, અને આપણે નવી બનાવવી હોય તો ત્રીજા નંબરના ઓપ્શનમાં જવાનું. પણ આપણે પહેલા નંબરની આઈડી સિલેક્ટ કરી લઈએ અને નેક્સ્ટ ઉપર વયા જઈએ. હવે અહીંયા પાસવર્ડ માગે છે. પાસવર્ડ હંમેશા સ્ટ્રોંગ રાખવાનો છે. પહેલો અક્ષર લેટર, બીજો નંબર, ત્રીજો સિમ્બોલ, એ રીતે પાસવર્ડ નાખવાનો છે. હું અહીંયા પાસવર્ડ નાખી અને નેક્સ્ટ ઉપર જાઉં છું. પહેલાં પાસવર્ડ નાખીએ. દાખલા તરીકે લેટર એટલે કોઈ શબ્દ નાખવાનો છે. પછી નંબર, સિમ્બોલ નાખવાનો છે, $@ કે ડોલર કે નાખી શકાય આપણે. પાસવર્ડ નાખી નેક્સ્ટ ઉપર જવાનું છે. યસ આઈ એમ ઇન ઉપર ક્લિક કરો. પછી નેક્સ્ટ ઉપર જાઓ. આઈ એગ્રી ઉપર ક્લિક કરો. મેલ આઈડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અહીંથી બેક આપી અને યુટ્યુબ ઉપર જવાનું છે. હવે આપણે યુટ્યુબ ઓપન કરીએ. યુટ્યુબ ઓપન કરીએ પછી આપણે આપણા પ્રોફાઇલ પિક્ચર ઉપર જવાનું છે. હવે ઉપર જે સ્વિચ એકાઉન્ટ લખેલ છે ને એના ઉપર જઈએ.
એટલે આપણે જે ઈમેલ આઈડી બનાવી હોય ને એ અહીંયા શો કરશે. હવે એમાંથી આપણે જે નવી ઈમેલ આઈડી બનાવી એના ઉપર ટચ કરીએ. હવે આ પ્રકારે યુટ્યુબ દેખાશે. ફરી પાછા આપણે આપણા પ્રોફાઇલ ઉપર જઈએ એટલે આપણા ઈમેલ આઈડી ઉપર જે ચેનલ નામ બતાવશે. હવે એ ક્રિએટ ચેનલ ઉપર જે લખેલું દેખાય છે ને એના ઉપર ટચ કરીએ એટલે આ પ્રકારે દેખાશે. હવે અહીંથી આપણે આપણા ચેનલનો લોગો સેટ કરવાનો છે, જે કેમેરા જેવું દેખાય છે ને એના ઉપર ટચ કરીએ એટલે અહીંયા આપણે જે લોગોમાં આપણો પિક્ચર રાખવું હોય, જે ફોટો રાખવો હોય એ રાખી શકીએ. એક્ઝામ્પલ તરીકે હું અમારો ફોટો રાખું છું. અહીંયા ફોટો સેટ કરી અને સેવ ઉપર ક્લિક કરી લઈએ એટલે એ ફોટો હમણાં સેવ થઈ જશે. હવે ચેનલ નેમ અહીંયા રાખવાનું છે, જે પેન્સિલ જેવું દેખાય છે ને એના ઉપર આપણે ચેનલનું નામ જે રાખવું હોય એ અહીંયા રાખી શકીએ. અહીંયા મેં ચેનલનું નામ રાખેલું છે, બદલાવવું હોય તો અહીંથી બદલી શકે, નહીં તો અહીંયા સેવ ઉપર જે નામ રાખીએ ને સેવ ઉપર દબાવી દેવાનું. હવે અહીંયા નીચે હેન્ડલ આપેલું છે, હેન્ડલ ઓલરેડી આપણે આપેલું જ છે. અહીંયા આપણે જે હેન્ડલ રાખવું હોય એ રાખી દઈએ. આ સાઈડમાં ગ્રીન કલરનું ટીક માર્ક આવી જાય એટલે ઓકે. આપણે નામ બદલાવીએ અને ગ્રીન કલર ન હોય તો એ ઓકે નહીં કરવાનું. ગ્રીન કલરનું ટીક માર્ક આવી જાય પછી ઓકે દબાવી દેવાનું. આપણે હેન્ડલ પણ મળી ગયું છે. હવે ક્રિએટ ચેનલ ઉપર જવાનું. જુઓ હવે થોડી જ વારમાં આપણી ચેનલ તૈયાર થઈ જશે. આપણી ચેનલ તૈયાર થઈ ગઈ છે. તો આ પ્રકારે રિફ્રેશ મારીએ એટલે ક્રિએટ ચેનલ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અહીંયાથી પેન્સિલ ઉપર જવાનું છે, જ્યાં અહીં સાઈડમાં દેખાય ને એના ઉપર જઈએ એટલે અહીંયાથી બીજું એક કેમેરાનું નિશાન દેખાય છે. એ આપણું ચેનલ આર્ટ એટલે કે ચેનલ બેનર તો અત્યારે વિડીયો લાંબો થઈ જાય, પરંતુ એ અહીંથી મૂકી શકાય. એનો આપણે એક વિડીયો બનાવી દઈશું. પછી ચેનલ નેમ તો ઓલરેડી લખી નાખ્યું છે, હેન્ડલ આવી ગયું છે. ચેનલની લિંક અહીંયા છે, ડિસ્ક્રિપ્શન લખવાનું છે. હવે આપણે અહીંયા પેન્સિલ ઉપર જવાનું. હવે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપણે જે ચેનલ બનાવ્યું હોય એના વિશે લખવાનું હોય છે. આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીની હોય, બ્લોગની ચેનલ હોય કે બાળકો માટેની ચેનલ હોય, એના ઉપર જે પ્રકારની ચેનલ હોય એનું ડિસ્ક્રિપ્શન લખવાનું હોય છે. દાખલા તરીકે ટેકની ચેનલ હોય તો પહેલાં અહીંયા ચેનલનું નામ લખવાનું છે. જય માતાજી દોસ્તો, હું યુટ્યુબ ટિપ્સ, એજ્યુકેશન અને એપ ઇન્ફોર્મેશનને લગતા વિડીયો બનાવીશ. આ રીતે ડિસ્ક્રિપ્શન લખવાનું છે, એના ઉપર ક્લિક કરી દેવાનું. હવે આપણી ચેનલ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે નીચે પ્લસનું બટન દેખાય છે ત્યાં દબાવીએ અને આપણે અહીંયા વિડીયો પણ મૂકી શકીએ અને જે આ ક્રિએટ ચેનલ છે એના ઉપર દબાવીએ એટલે જો અહીંયા અપલોડ વિડીયો, શોર્ટ વિડીયો, લાઈવ કે પોસ્ટ જે પણ આપણે ચેનલમાં વિડીયો અપલોડ કરવા હોય અહીંથી થઈ શકે છે. પરંતુ હજી ચેનલના ઘણા બધા સેટિંગ બાકી છે, એ આપણે ક્રોમ બ્રાઉઝરમાંથી થશે. તો આપણે હવે અહીંયા બેક આપીએ. ક્રોમ બ્રાઉઝરમાં જવાનું થશે. ક્રોમ બ્રાઉઝર હવે આપણે ક્રોમ બ્રાઉઝરમાં જઈએ. ક્રોમ બ્રાઉઝરમાં સર્ચ કરવાનું છે
youtube.studio.com youtube.com લખો તો પણ થાય હાલે. હવે આ પ્રકારે જ ક્રોમ બ્રાઉઝરમાં ખુલશે. હવે અહીંયા જે પ્રોફાઇલ પિક્ચર દેખાય છે એના ઉપર ટચ કરો. નીચે જે યુટ્યુબ સ્ટુડિયો લખેલું છે ને એના ઉપર ટચ નથી કરવાનું. એના ઉપર થોડીક વાર આપણે ફિગરથી ટચ કરી રાખવાનું છે એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે. ઓપન ઇન ન્યૂ ટેબ ઇન ગ્રુપ એના ઉપર જવાનું છે. એના ઉપર જશો એટલે આ પ્રકારે ઓપ્શન આવશે. હવે યુટ્યુબનું જે આઇકન દેખાય છે નીચે એના ઉપર ટચ કરવાનું છે એટલે આ રીતે તમારી ચેનલ શો કરશે. હવે આપણે આ બધા જ આપણે વાંચવું હોય તો વાંચી શકાય, નકર ક્લોઝ કરતા જવાનું છે. હવે અહીંયા નીચે જોવાનું છે, સેટિંગનું એક આઇકન જોવા મળશે. આ નીચે હું બતાવી દઉં છું તમને. નીચે જ આ પ્રકારે કોર્નરમાં તમે જેવું સેટિંગ ઉપર ટચ કરશો એટલે આ પ્રકારે ઇન્ટરફેસ દેખાશે. પહેલું છે જનરલ. જનરલમાં આપણે જાવું એટલે યુટ્યુબમાંથી જે પેમેન્ટ આવે છે એ રૂપિયામાં સિલેક્ટ થશે કે ડોલરમાં સિલેક્ટ થશે એ સિલેક્ટ કરવાનું હોય છે. પછી બીજું ઓપ્શન છે ચેનલ. ચેનલ ઉપર જાવું એમાં બેઝિક ઇન્ફોર્મેશન, એડવાન્સ સેટિંગ, ફ્યુચર એલિજિબિલિટી. હવે બેઝિક ઇન્ફોર્મેશનમાં જાય એટલે પહેલાં કન્ટ્રી સિલેક્ટ કરવાની હોય છે. ઇન્ડિયા હોય તો ઇન્ડિયા લગાડવાનું, બાકી જે હોય એ. નીચે છે કીવર્ડ. કીવર્ડ આપણે ચેનલના કીવર્ડ નાખવાનું છે. જે પ્રકારની ચેનલ બનાવતા હોય, જે વિડીયો બનાવતા હોય એને અનુરૂપ આપણે અહીંયા કીવર્ડ નાખવાના હોય છે. દાખલા તરીકે આપણી ચેનલ સાયન્સ એન્ડ ટેકનોલોજીની હોય કે ટેક કેટેગરીની ચેનલ હોય કે એજ્યુકેશનની હોય તો અહીંયા ચેનલનું નામ પહેલાં લખી નાખવાનું. પછી જેનાથી આપણી ચેનલ સર્ચમાં આવે એ નામ લખી નાખવાનું. આપણું નામ લખી શકાય એ રીતે અહીંયા કીવર્ડ નાખવાના હોય છે. પછી છે એડવાન્સ સેટિંગ. એડવાન્સ સેટિંગમાં અહીંયા ત્રણ ઓપ્શન આપેલા છે. પહેલું છે યસ સેટ ધીસ ચેનલ ઇઝ મોડ ફોર કિડ્સ. બાળકો માટેની ચેનલ હોય તો પહેલા ઉપર ટિક કરવાનું. બીજું છે નો સેટ ધીસ ચેનલ ઇઝ નોટ મોડ ફોર કિડ્સ. એટલે બાળકો સિવાયના જે આપણા માટેની જે ચેનલ હોય ટેક કેટેગરીની કે એજ્યુકેશનની તો એના માટે નો સેટ ધીસ ચેનલ ઉપર ટિક કરવાનું. આપણે નો સેટ ધીસ ચેનલ ઉપર ટિક કરીએ. ત્રીજું છે ફ્યુચર એલિજિબિલિટી. એમાં 3 ઓપ્શન આપેલા છે. સ્ટાન્ડર્ડ ફ્યુચર, ઇન્ટરમીડિયેટ ફ્યુચર, એડવાન્સ ફ્યુચર. સ્ટાન્ડર્ડ ફ્યુચર તો ઓલરેડી ઇનેબલ આવે જ છે, પણ આ બીજા બંને ફ્યુચર ઇનેબલ કરવા પડે છે. એમાં ઇન્ટરમીડિયેટ ફ્યુચર છે એની ઉપર ટચ કરો એટલે તમારે મોબાઈલ નંબર નાખવાના. એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. ઓટીપી સેન્ડ કરી દેવો એટલે એ ઇનેબલ થઈ જશે. અને ત્રીજું છે એડવાન્સ ફ્યુચર. એડવાન્સ ફ્યુચરમાં આપણે એવું હોય છે કે 3 સેકન્ડનો વિડીયો બનાવીને મોકલવાનો તો પણ ઇનેબલ થઈ જાય. બીજું ઓપ્શન હશે આપણે કોઈ વેલિડ આઈડી આપી શકીએ એનાથી પણ ઇનેબલ થઈ જાય.
અને ત્રીજો ઓપ્શન એવો છે કે 2 મહિના સુધી આપણે લગાતાર યુટ્યુબ ઉપર કામ કરતા હોઈએ એટલે એ ઓટોમેટિક ઇનેબલ થઈ જાય. બીજું હશે, હવે આપણે જવાનું છે અપલોડ ડિફોલ્ટ. અપલોડ ડિફોલ્ટમાં જાઉં એટલે આ પ્રકારે ઇન્ટરફેસ દેખાશે. એમાં આપણે લાયસન્સમાં સ્ટાન્ડર્ડ યુટ્યુબ લાયસન્સ રાખવાનું હોય છે. પછી બીજું આપણે લેંગ્વેજ સિલેક્ટ કરવાની હોય છે. આપણે જે લેંગ્વેજમાં વિડીયો બનાવતા હોય એની લેંગ્વેજ આપણે હિન્દી હોય તો હિન્દી રાખવાની, ગુજરાતી હોય તો ગુજરાતી રાખવાની. આપણે જે લેંગ્વેજના વિડીયો બનાવતા હોય એની ભાષા સિલેક્ટ કરવાની. પછી જે કેટેગરીની આપણી ચેનલ હોય, દાખલા તરીકે કોઈ સાયન્સ એન્ડ ટેકનોલોજીની હોય તો અહીં સાયન્સ એન્ડ ટેકનોલોજી રાખવાનું. પછી કોઈ ગેમિંગની હોય તો એ રાખવાનું, કોઈ વ્લોગની ચેનલ હોય તો એ નાખવાનું. આ કેટેગરીમાં આપણે એ નાખવું જરૂરી છે. હવે આપણું સેટિંગ બધું થઈ ગયું છે. આપણી ચેનલ હવે તૈયાર છે. આપણે વિડીયો અપલોડ કરી શકીએ. અને આમાંથી આપણે હજી એક સેટિંગ બાકી છે. આપણે આ બધું સેટિંગ કર્યા પછી સેવ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. સેવ ઉપર ક્લિક કરો એટલે આપણી ચેનલ તૈયાર. આપણી ચેનલ બનીને તૈયાર થઈ ગઈ છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.